જો બટેકાની વેફર બનાવે છે. હેલો ગાઈસ, તમારું બધાને હાર્દિક સ્વાગત છે. આજે વાર પડી ગઈ, વહેલા ઉઠી ગયા છે. તો ગાઈસ કરશનભાઈ સુંદરવા ચાલો બસ કે નાસ્તા પાણી કરી નોન પાછા મળીએ. તો ગાઈસ નાસ્તા પાણી થઈ ગયા છે. તો બસ હવે અહીં જો બટેકાની વેફર બનાવે છે. તો આટલા બધા બટેકા છે ને બધાની વેફર બનાવવાની છે. આમાં જોવાનું છે બટેકાની વેફર કેમ બને. ચાલો તો ગાય જો છે ને જો બટેકા ના આવે અહીંયા સીરી લીધા છે ને પછી આને આમ કરવાના જો બટેકાની વેફર બને. આ જો આખી ડોલ બનાવ્યા. કેટલી બધી છે આ મોળી છે. તો કાંઈ જો જમવાનું થઈ ગયું છે. તો જમવાનું છે સોળા બટેકાનું શાક છે, કેળા છે, પછી રોટલા, પછી મારા મમ્મીને અપ્પા છે. એટલે બધું એવું જો મળી ગયું. તો બસ ક્યાં ચાલો જમી લે, જમી કાંઈ તમને પાછા તો કાંઈ ચાલો આપણે ટીવી હાલે છે, મેચ છે ચાલુ લાઈવમાં. મેચ હતો સાફ થઈ ગયો ઉઠી જશે જોઈએ. તો કાંઈ જો છે ને થઈ ગયું ટ્રેક્ટર તો બંધ નથી થતા. હવે અહીંયા જો હું બનાવે સ્ટાર બનાવે દેખાડો તો. હવે કાંક સ્ટાર બનાવે છે. એક વાર બનાવવાનું જવું શું કાંક ટાંગવાનું. બસ સંભળો ખાતા હતા આપણે. હા આગળ જો વેપાર ફ્રેશ થઈ ગઈ છે. બસ આમ દેખાડવાનું બોલી ગયા. હા રહી વેપાર થઈ ગઈ કડકડાટી. મિક્સી હાલો ચાલો કેટલા બનાવવાનું છે? હે હા કિસા કેટલા બનાવવાનું છે? બરાબર ગાય છે ને હવે જો રેડ થઈ ગઈ છે. અને આમ જો આ ખીર છે બધું બનાવીશ ના બધું. મમ્મી બીજ રહ્યા એ માટે ખીર બનાવી. આ સાપેડું કરે છે મારી મમ્મી બીજ રહ્યા એટલા માટે. હા છે કરે તો બસ ગાય ચાલો હવે રાઈટ થઈ ગઈ છે. રાઈટમાં તો હવે માલ ઝોન પાણી પાઈ દીધા. પાણી ભરાઈશ. તો કાંઈ જો જમવાનું થઈ ગયું. જમવાનું છે જો ખીર છે, પછી રોટલી છે, પછી આ શું છે ઓલું છે કેળાની વેફર છે, શાક છે. તો બસ ગાય જમી લે, જમી ખાઈ પીને પાછા મળીએ. તો ફિર આ બ્લોગને એડ કરો છો. જો મારો બ્લોગ સારો લાગ્યો હોય ચેનલમાં હોય ને ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બે લાઈકન તો મારું પહેલાં ભૂગી શકે. મળીએ બીજા નવા બ્લોગમાં. બાય બાય.